હેલો મિત્રો. તો મિત્રો આજે આપણે કંડક્ટરનું મોડલ પેપર નંબર 17મું જોવાના છીએ. જો મિત્રો તમારે આ 50 મોડલ પેપરમાં જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે આપણી એપ્લિકેશનની. એ એપ્લિકેશનની અંદર 50 મોડલ પેપર વિથ આન્સર કી અને લાઈવ ટેસ્ટ સાથે આપણે અપલોડ કરીએ છીએ. તો અત્યાર સુધી ટોટલ 20 પેપર ઓલરેડી એપ્લિકેશનમાં અપલોડ થઈ ચૂક્યા છે અને મિત્રો અહીંયા અપલોડ થઈ ગયા પછી આપણે આ યુટ્યુબમાં સોલ્યુશન લઈને આવીએ છીએ. તો આજે આપણે 17મું પેપર જોવાના છીએ. તો ચલો મિત્રો આપણે વધારે સમય નથી લેતા ને આ પેપરની આપણે શરૂઆત કરીએ. તો સૌથી પહેલો જ પ્રશ્ન છે કે બે વિધાન આપેલા છે. આ બે વિધાનમાંથી સાચા વિધાન કયા છે તે શોધવાના છે. પહેલું વિધાન છે કે ગુજરાત સરકારે સૌની યોજના, હવે સૌની યોજનાનું મિત્રો ફૂલ ફોર્મ બહુ મહત્વનું છે. ફૂલ ફોર્મ શું છે તો કે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન. આ સૌની યોજનાનું ફૂલ ફોર્મ છે, એટલે આ પણ યાદ રાખજો. તો આ સૌની યોજના જે છે તે સૌરાષ્ટ્રના જળાશયોને નર્મદાના પાણીથી ભરવા માટે શરૂ કરવામાં આવી છે. તો આ વિધાન બિલકુલ સાચું છે. કેનલથી જેટલા પણ સૌરાષ્ટ્રમાં ડેમ છે, તળાવ છે, તે સૌની યોજના દ્વારા તે ભરવામાં આવે છે. હવે આ યોજના હેઠળ સૌરાષ્ટ્રમાં 115 જળાશયોને જોડવાનું આયોજન કરેલું છે. તો આ વિધાન પણ સાચું છે. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી, બંને વિધાન સાચા. ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ કે નીચેનામાં જોડકા જે આપેલા છે તેમાંથી કેટલા જોડકા સાચા છે તે આપણે અહીંયા શોધવાના છે. તો સૌથી પહેલું છે કચ્છનું નાનું રણ. તો એમાં કયું અભયારણ્ય છે? ઘુડખર અભયારણ્ય. તો આ સાચું છે. વેળાવદર તો ત્યાં છે કાળિયાર અભયારણ્ય. આ પણ સાચું છે. નળ સરોવર તો એ પક્ષી અભયારણ્ય છે ત્યાં. આ પણ સાચું છે. અને બરડા અભયારણ્ય એ જે પોરબંદરમાં આવેલું છે, આ પણ સાચું છે. એટલે ચારેય જવાબ સાચું આવશે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ કે આ બે વિધાનમાંથી સાચા વિધાન કયા છે? તો પહેલું છે કે રણોત્સવ સામાન્ય રીતે નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન ધોરડો ખાતે થાય છે. તો ધોરડોનું જે સફેદ રણ જે છે, બરોબર, ત્યાં આ રણોત્સવ થાય છે, બરોબર. તો આ વિધાન પણ બિલકુલ સાચું છે. આ ઉત્સવનો મુખ્ય ઉદ્દેશ કચ્છની સફેદ રણ અને સ્થાનિક હસ્તકલાને પ્રવાસન દ્વારા પ્રોત્સાહન આપવાનો છે. તો આ વિધાન પણ બિલકુલ સાચું છે. એટલે જવાબ આવશે બંને વિધાન સાચા. ત્યાર પછી ચોથો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયો ક્રમ ગુજરાતની ડેરી ઉદ્યોગ સાથે સંબંધિત સંસ્થાઓનો સાચો ક્રમ છે? એટલે કે આમાંથી સાચું કયું છે આ ડેરી ઉદ્યોગ સાથે સંબંધ ધરાવતું? તો તેની અંદર મિત્રો જોઈએ, પહેલું છે કે અમૂલ, તો એ આણંદમાં આવેલી છે. સુમૂલ જે સુરતમાં આવેલી છે. બનાસ ડેરી જે પાલનપુર બનાસકાંઠામાં આવેલી છે. આ પણ સાચું છે. તો ત્રણેય સાચા, એટલે ઓપ્શન એ. ત્યાર પછી બંધારણની કઈ કલમ હેઠળ રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે છે જ્યારે સંસદનું સત્ર ચાલુ ન હોય ત્યારે? એટલે પ્રશ્ન એમ કહેવામાં છે કે જ્યારે સંસદનું સત્ર ચાલુ ન હોય ત્યારે રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે છે, પરંતુ કઈ કલમ અંતર્ગત આ જોગવાઈ કઈ કલમમાં આપેલી છે બંધારણમાં? તો બંધારણની કલમ નંબર 123. હવે મિત્રો એક ચર્ચા એ કરી લઈએ કે એક મિત્રની કમેન્ટ હતી કે આપણા કંડક્ટરના સિલેબસમાં બંધારણ નથી. મિત્રો જીકે જે સેક્શન રહ્યું ને, જીકે સેક્શન, તેની અંદર બંધારણ આવશે, બરોબર. તો જે મિત્રોએ કમેન્ટ કરી હતી, હું નામ તો ભૂલી ગયો, પણ જે મિત્રોએ કમેન્ટ કરી હતી, જો તમે અત્યારે આ વિડીયો જોઈ રહ્યા હોય તો મિત્રો ખાસ યાદ રાખજો કે જીકે સેક્શનની અંદર બંધારણના જનરલ ક્વેશ્ચન આવી શકે છે. આપણે બંધારણ ડીપમાં નથી લેતા, આ ઉપરથી જે ઇમ્પોર્ટન્ટ અનુચ્છેદ છે, ઇમ્પોર્ટન્ટ જે પણ ફેક્ટ જે છે બંધારણના, એ જ આપણે કવર કરીએ છીએ. તો આ પણ એક યાદ રાખજો. એક મિત્રની કમેન્ટ આવી હતી, મને આ બંધારણનો પ્રશ્ન આવ્યો એટલે યાદ આવી ગઈ. ચલો ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન કે રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડવામાં આવેલો જે વટહુકમ જે છે તે સંસદનું સત્ર ચાલુ થઈ જાય પછી 6 અઠવાડિયામાં જો મંજૂર ન થાય તો તે વટહુકમ રદ થાય છે. શું આ વિધાન સાચું છે કે ખોટું છે? તો કે બિલકુલ સાચું છે. રાષ્ટ્રપતિ જ્યારે વટહુકમ બહાર પાડે અનુચ્છેદ નંબર 123 અંતર્ગત, બરોબર, પણ જ્યારે સંસદનું સત્ર ચાલુ થાય એટલે એ 6 અઠવાડિયામાં એ સંસદ જો એને મંજૂર ન કરે એ વટહુકમને, તો પછી તે વટહુકમ સમાપ્ત થઈ જાય છે, એટલે કે રદ થઈ જાય છે. ત્યાર પછી રાજ્યપાલ પણ 213 હેઠળ સમાન સત્તા ધરાવે છે. તો આ વિધાન પણ સાચું છે. રાષ્ટ્રપતિ પાસે કઈ સત્તા છે? અનુચ્છેદ નંબર 123 અંતર્ગત વટહુકમ બહાર પાડી શકે, અને રાજ્યપાલ જે તે રાજ્યના રાજ્યપાલ 213 અંતર્ગત તે રાજ્યમાં વટહુકમ બહાર પાડી શકે છે. એટલે બંને સાચા છે. ત્યાર પછી બંધારણની કઈ કલમ હેઠળ સર્વોચ્ચ અદાલતને સંપૂર્ણ ન્યાય કરવા માટે વિશેષ સત્તા આપવામાં આવી છે? તો તેમાં જવાબ આવશે કલમ નંબર 142.
ચલો ત્યાર પછી 8મો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? તો ખોટું જોડકું નીચેનામાંથી કયું છે? તો આમાં જોઈએ તો કલમ નંબર 163 જે રાષ્ટ્રપતિને સલાહ આપતું મંત્રીમંડળ. તો આ જોગવાઈ બંધારણની અંદર છે તો ખરી, બરોબર, કલમ નંબર 163માં નથી, એટલા માટે આ અહીંયા ખોટું આવશે. ત્યાર પછી કલમ નંબર 163 ખરેખર કોને લગતી છે? તો કલમ નંબર 163 માટે જો મંત્રીમંડળ ન હોય રાષ્ટ્રપતિને સલાહ આપવા માટે, તો 163માં છે શું? તો 163માં રાજ્યપાલને સલાહ આપતું મંત્રીમંડળ છે. બરોબર, જો આ ટ્રિકી ક્વેશ્ચન, અહીંયા તમને ભૂલ કરી શકે. મંત્રીમંડળ જે છે શબ્દ બંનેમાં આવશે, બરોબર, સલાહ આપતું શબ્દ પણ બંનેમાં આવશે, પરંતુ 163 જે છે તે કોને? રાજ્યપાલને સલાહ આપતું મંત્રીમંડળ છે, બરોબર, રાષ્ટ્રપતિને નહીં. ચાલો ત્યાર પછી 10મો પ્રશ્ન કે બે વિધાન છે એમાંથી સાચા વિધાન કહે છે. પહેલું છે કે સંસદમાં નાણાં બિલ અંગે રાષ્ટ્રપતિ પાસે ફક્ત સંપૂર્ણ વીટોનો વિકલ્પ છે અથવા મંજૂરી. તો બિલકુલ સાચું છે. અથવા તો તે સંપૂર્ણ વીટો વાપરી શકે અથવા તો તેને મંજૂર કરી શકે. બાકી તેના સિવાય રાષ્ટ્રપતિ જે સંસદમાં જે નાણાં બિલ જે છે તે રાષ્ટ્રપતિ પાસે બીજી કોઈ સત્તા નાણાં બિલ માટે સ્પેશિયલી નથી. કાં તો તે સંપૂર્ણ વીટો વાપરી શકે, બરોબર, એટલે ના જ પાડી દે કે આ ન ચાલે, તો તે શું કહેવાય? તો એ સંપૂર્ણ વીટો કહેવાય, કાં તો મંજૂરી આપવી પડે. ત્યાર પછી સામાન્ય બિલ પર રાષ્ટ્રપતિ સસ્પેન્સિવ વીટોનો ઉપયોગ પણ કરી શકે છે. તો આ પણ સાચું છે. સામાન્ય બિલ હોય તો તેમાં પોકેટ વીટો, ઘણા બધા વીટોનો પાવર જે છે તે કોઈ પણ નહીં તેમાં યુઝ કરી શકે છે, પરંતુ નાણાં બિલમાં નહીં. નાણાં બિલમાં સંપૂર્ણ વીટો વાપરવો પડે, બરોબર, અથવા તો તેને મંજૂરી આપવી પડે. એટલે બંને વિધાન સાચા આવશે. ચાલો ત્યાર પછી 11મો પ્રશ્ન જોઈએ. 11મો પ્રશ્ન શું કે છે કે પોકેટ વીટોનો અર્થ શું થાય? તો રાષ્ટ્રપતિ પાસે જે વીટો પાવર છે એમાંનો એક છે પોકેટ વીટો. તો પોકેટ વીટોનો મતલબ શું થાય? તો કે રાષ્ટ્રપતિ બિલને ન તો મંજૂરી આપે ન તો ના મંજૂર કરે, પરંતુ અનિશ્ચિત સમય માટે રોકી રાખે, એને પોકેટ વીટો કહેવાય. એટલે શું, રાષ્ટ્રપતિ પાસે બિલ આવે તો તેને મંજૂર પણ નથી કરતા અને ના મંજૂર પણ નથી કરતા, અને કોઈ સમય પણ નથી દેતા હું એટલા દિવસ પછી તમને જવાબ આપીશ કે એવું કહીને અનિશ્ચિત સમય માટે રોકી રાખે. બસ એ તેમની પાસે બિલ આવ્યું અને તે મૂકી દીધું. એ એમને એકને જ ખબર છે કે આ બિલનું શું કરવાનું છે, બાકી કોઈની સાથે જવાબ દેવા માટે તે બંધાયેલા નથી. એ આ છે પોકેટ વીટો, એમને પાવર આપે છે. ત્યાર પછી 1929નું લાહોર અધિવેશન કયા મહત્વના ઠરાવ માટે જાણીતું છે? તો તેમાં જવાબ છે પૂર્ણ સ્વરાજના ઠરાવ માટે. ત્યાર પછી 13મો પ્રશ્ન કે બે વિધાન છે એમાંથી સાચા વિધાન કયા છે તે શોધવાના છે. તો કે સ્વરાજ પક્ષની સ્થાપના મોતીલાલ નહેરુ અને ચિત્તરંજન દાસ દ્વારા 1923માં કરવામાં આવી હતી. તો આ વિધાન બિલકુલ સાચું છે. બીજું વિધાન છે કે આ પક્ષની રચના અસહકાર આંદોલન સ્થગિત થયા બાદ ધારાસભાઓમાં પ્રવેશવાની નીતિ અપનાવવા માટે થઈ હતી. તો આ વિધાન પણ બિલકુલ સાચું છે. તો ઓપ્શન સી સાચો જવાબ આવશે. ત્યાર પછી કેબિનેટ મિશન 1946માં જે આવ્યું એના અંગે નીચેનામાંથી કયું સાચું નથી? તો કેબિનેટ મિશન જે છે તે ભારતના ભાગલા માટે સીધી ભલામણ કરી હતી, નહીં, એવું હતું નહીં. કેબિનેટ મિશન એના માટે આવ્યું નહોતું. તેણે એક સંઘીય માળખાની દરખાસ્ત કરી હતી, બરોબર. આ બાકીના ત્રણ જે આપે તેને બંધારણ સભાની રચનાની જોગવાઈ પણ કરી હતી, અને તે બ્રિટિશ કેબિનેટ દ્વારા મોકલવામાં આવેલું એક મિશન હતું. તો આ એનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કેબિનેટ મિશન. તેને ભાગલા માટે સીધી ભલામણ કરી નહોતી. એટલે આ વિધાન બિલકુલ ખોટું છે અને આપણને ખોટું જ પૂછેલું છે, બરોબર. એટલે સાચો જવાબ આવશે ઓપ્શન એ આ પ્રશ્નનો. ચલો ત્યાર પછી 15મો પ્રશ્ન, નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? તો ખોટું જોડકું નીચેનામાંથી કયું છે? તો કે 1949 ભારત પ્રજાસત્તાક બન્યું. મિત્રો આ તો બિલકુલ નહીં આવે, 1947 આવશે, બરોબર. આ તો બધાને ખબર જ હોય, બરોબર. આમાં આ પ્રશ્નનો આન્સર તો તમને બિલકુલ ખબર છે, પણ કોને નથી ખબર એ મિત્રો કમેન્ટ જરૂરથી કરજો. બનવું જ ન જોઈએ કે આ નથી ખબર એમ, બરોબર. ચાલો ત્યાર પછી માનવ શરીરની સૌથી મોટી ધમની કઈ છે? તો માનવ શરીરની સૌથી મોટી ધમની કઈ છે? એઓર્ટા. ચલો ત્યાર પછી 17મો પ્રશ્ન કે બે વિધાનમાંથી સાચું વિધાન કયું છે તે શોધવાનું છે, બરોબર. તો પહેલું છે કે બી લિમ્ફોસાઇટ કોષો એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. તો બી જે છે તે લિમ્ફોસાઇટ કોષો જે હોય છે તે એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. વિધાન સાચું છે બિલકુલ. ટી જે લિમ્ફોસાઇટ છે જે એ કોષો સીધા ચેપગ્રસ્ત કોષોનો નાશ કરે છે. તો આ પણ વિધાન સાચું છે. એટલે બંને વિધાન સાચા.
ત્યાર પછી 18મો પ્રશ્ન કે ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ અનુસાર બે પદાર્થો વચ્ચેનું જો ગુરુત્વાકર્ષણ બળ કઈ બાબતો પર આધારિત છે? તો તેમાં આવશે કે તેમના દળના ગુણાકાર અને તેમના વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ ઉપર તે આધારિત હોય છે. ત્યાર પછી 19મો પ્રશ્ન નીચેનામાંથી કયો પુરસ્કાર સોરી મિત્રો આગળ નીચેનામાંથી કયો પુરસ્કાર જે છે તે પત્રકારત્વ ક્ષેત્રે અપાતો પ્રતિષ્ઠિત પુરસ્કાર છે? તો તેમાં જવાબ આવશે રામનાથ ગોયંકા એવોર્ડ, જે છે તે પત્રકારત્વ ક્ષેત્રે અપાતો એક પ્રતિષ્ઠિત પુરસ્કાર છે. ત્યાર પછી પુલિત્ઝર પુરસ્કાર પણ આવે છે, જે પત્રકારત્વ ક્ષેત્રે આપવામાં આવે છે. ચલો ત્યાર પછી 20મો પ્રશ્ન કે અટલ ભૂજલ યોજના કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? તો ભૂગર્ભ જળ વ્યવસ્થાપન સાથે એ સંબંધિત છે. ત્યાર પછી બે વિધાન આપેલા છે. પહેલું છે કે વન નેશન વન રેશન કાર્ડ, આ યોજના હેઠળ લાભાર્થીઓ દેશમાં ગમે ત્યાંથી રાશન મેળવી શકે છે. તો બિલકુલ સાચું છે. આ યોજના આધાર સાથે જોડાયેલી રેશન કાર્ડ ડેટાબેઝ પર આધારિત છે. આ પણ વિધાન બિલકુલ સાચું છે. એટલે બંને વિધાન આમાં સાચા આવશે. બરોબર. ચાલો ત્યાર પછી 22મો પ્રશ્ન જોઈએ કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન WTO નું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો જીનીવા ખાતે. ત્યાર પછી 23મો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયો સંગઠન ફક્ત તેલ ઉત્પાદક દેશોનું સંગઠન છે? તો તેની અંદર સાચો જવાબ આવશે ઓપેક. ઓપેક જે છે તે શું છે? કે માત્ર તેલ ઉત્પાદક દેશોનું એક સંગઠન છે. ત્યાર પછી ક્વાડ સંગઠનમાં નીચેનામાંથી કયો દેશ સભ્ય નથી? તો એ ક્વાડમાં ચીન જે છે તે એનો સભ્ય દેશ નથી. ત્યાર પછી 25મો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? તો આ નાટો જે છે તે આર્થિક સહયોગ સંગઠન, બિલકુલ ખોટું છે. નાટો આર્થિક સહયોગ સંગઠન નથી. આ નાટો જે છે એક 49 સમથિંગ એક દેશોનું એક સમૂહ જે છે, જે એ દેશની અંદર એ જેટલા પણ દેશો સંકળાયેલા છે, જો કોઈ દેશ એમાં દેશ ન હોય ને બીજો એના ઉપર જો હુમલો કરે, તો આ 49 દેશ એવું સમજી લે કે અમારી ઉપર હુમલો કર્યો છે અને બધા ભેગા થઈને તે સામે હુમલો કરનાર દેશ ઉપર તે એટેક કરી દે છે. તો એના માટે આ નાટો બનાવવામાં આવેલું છે. ચલો ત્યાર પછી 26મો પ્રશ્ન ભારતનું સૌપ્રથમ પરમાણુ પરીક્ષણ સ્માઇલિંગ બુદ્ધા કયા વર્ષે અને ક્યાં કરવામાં આવ્યું હતું? તો તેમાં જવાબ આવશે પોખરણ ખાતે 1974માં આ સ્માઇલિંગ બુદ્ધા પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી બે વિધાન છે કે 1998માં ભારતે ઓપરેશન શક્તિ હેઠળ પોખરણ ખાતે વધુ પરમાણુ પરીક્ષણો કર્યા હતા. તો આ સાચું છે. આ પરીક્ષણો બાદ ભારત પર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો પણ લાદવામાં આવ્યા હતા. આ પણ સાચું છે. બરોબર, બંને વિધાન સાચા છે, કારણ કે અમેરિકાએ ઘણા બધા પ્રતિબંધો આપણી ઉપર લગાવ્યા હતા પરીક્ષણ થયા બાદ. ચાલો ત્યાર પછી 28મો પ્રશ્ન જોઈએ કે ભારતની નાણાકીય નીતિ નક્કી કરવાની જવાબદારી કોની હોય છે? તો તેમાં જ આવશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. તો કે નાણાકીય નીતિ સમિતિ મારફતે, નાણાકીય જે નીતિ સમિતિ હોય એના મારફતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની જવાબદારી હોય છે. સેબીનું પૂરું નામ શું છે અને તેનું મુખ્ય કાર્ય શું હોય છે? તો સેબી જે છે એનું પૂરું નામ છે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, જે શેર બજારનું નિયમન કરવાનું તેનું મુખ્ય કાર્ય હોય છે. ત્યાર પછી 30મો પ્રશ્ન જોઈએ કે નીચેના વિધાનને ધ્યાનમાં લઈને સાચા વિધાન આમાંથી પસંદ કરો. તો પહેલું વિધાન છે કે ભારતમાં જમીન મહેસૂલ એ રાજ્ય યાદીનો વિષય છે. તો બિલકુલ સાચું છે. રાજ્ય યાદીનો વિષય છે જમીન મહેસૂલ. સંરક્ષણ એ સંઘ યાદીનો વિષય છે. તો આ બિલકુલ સાચું છે. એટલે બંને વિધાન સાચા છે. ત્યાર પછી 31મો પ્રશ્ન કે સુપર કોમ્પ્યુટરનો ઉપયોગ મુખ્યત્વે જટિલ વૈજ્ઞાનિક ગણતરીઓ માટે થાય છે. આ બિલકુલ એના માટે જ થાય છે. ભારતનું પ્રથમ સુપર કોમ્પ્યુટર જે પરમ 8000 હતું, જે સીડેક દ્વારા વિકસાવવામાં આવ્યું હતું. આ પણ બિલકુલ સાચું છે. આપણે કોમ્પ્યુટરની લાલપરી આપણે બેચ ચાલે છે એની અંદર આ તમામ પ્રશ્નો અને મટીરિયલ આપણે અપલોડ ઓલરેડી કરી દીધેલું છે. જો લાલપરીમાં જોડાયેલા મિત્રો જો અહીંયા જોઈ રહ્યા છે તો એમને તે ખબર હશે. બરોબર, તો આમાં બંને વિધાન સાચા આવશે. અને તમારે પણ જો લાલપરીમાં જોડાવું હોય તો લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. બરોબર, જોડી શકો છો. ચાલો ત્યાર પછી 32મો પ્રશ્ન દશાંશ સંખ્યા 100 ને હેક્સાડેસિમલમાં કેવી રીતે દર્શાવવામાં આવે? તો દશાંશ સંખ્યા 100 છે, એટલે કે 100 નો બાઇનરી અંક કયો થાય નીચેનામાંથી? સોરી, હેક્સાડેસિમલ, બાઇનરી નથી કીધું. હેક્સાડેસિમલમાં કેવી રીતે એને લખી શકાય? તો હેક્સાડેસિમલમાં કેવી રીતે તેને લખી શકાય? તો તેની અંદર જવાબ આવશે 64. બરોબર, 100 ને હેક્સાડેસિમલમાં 64 લખી શકાય.
ત્યાર પછી MS એક્સેલમાં જે ઇન્ડેક્સ અને મેચ ફંક્શન આ બંનેનું જે સંયોજન જે છે આ સંયોજનનો મુખ્ય ઉપયોગ શું હોય છે, એટલે કે તો એનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે, તો કે જે VLOOKUP કરતા વધુ લવચીક રીતે ડેટા શોધવો, એટલે કે VLOOKUP તમને ફિલ્ટર કરીને અને સર્ચ કરીને ડેટા આપે, પણ જો વધુ ચોકસાઈથી અને વધુ જટિલ ડેટામાંથી તમારે જો કોઈ આઉટપુટ નીકાળવું હોય તો એના માટે ઇન્ડેક્સ ફંક્શનનો યુઝ થાય ને ઇન્ડેક્સ ફંક્શનની અંદર એક આ મેચ ફંક્શનનો યુઝ કરીને તમે એ જટિલ ડેટા પણ તમે ફેચ કરાવી શકો છો. ચલો 34મો પ્રશ્ન, MS એક્સેલમાં એરે ફોર્મ્યુલા દાખલ કરવા માટે કઈ કી કોમ્બિનેશન વપરાય છે, તો તેમાં જ આવશે Ctrl+Shift+Enter. ચલો ત્યાર પછી 35મો પ્રશ્ન કે નીચેનામાંથી કયો પ્રોટોકોલ નેટવર્ક ડિવાઇસના સમયને સિંક્રોનાઇઝ કરવા માટે વપરાય છે, તો તેમાં જ આવશે NTP એટલે કે નેટવર્ક ટાઈમ પ્રોટોકોલ. લેટન્સી નેટવર્કિંગમાં શું દર્શાવે છે, તો એમાં શું કે ડેટા મોકલવા અને પ્રાપ્ત થવા વચ્ચેનો વિલંબ દર્શાવે છે. ત્યાર પછી 37મો પ્રશ્ન જોઈએ કે બે વિધાનમાંથી સાચા કયા છે, તો કે કિલોગર એ યુઝરના કીબોર્ડ પરના ટાઈપિંગને ગુપ્ત રીતે રેકોર્ડ કરતો માલવેર છે, તો બિલકુલ સાચું છે. તેનો ઉપયોગ ઘણીવાર પાસવર્ડ ચોરી કરવા માટે થાય છે, તો બિલકુલ સાચું છે. તો બંને વિધાન અહીંયા સાચા આવશે. ચલો ત્યાર પછી 38મો પ્રશ્ન, RAID 1 કન્ફિગ્યુરેશન અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે, તો તેમાં આવશે તે ડેટાનું મિરરિંગ એટલે નકલ કરવી, તો ડેટાનું મિરરિંગ કરે છે જેથી ડેટાની સુરક્ષા વધે છે. ત્યાર પછી MS પાવરપોઈન્ટમાં હાઇપરલિંક ઉમેરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે, તો તેમાં જવાબ આવશે Ctrl+K એટલે ઓપ્શન A. OSI મોડેલમાં ટ્રાન્સપોર્ટ લેયરનું મુખ્ય કાર્ય શું હોય છે, તો ટ્રાન્સપોર્ટ લેયરનું કાર્ય હોય છે કે ડેટાનું વિશ્વસનીય ટ્રાન્સફર સુનિશ્ચિત કરવાનું હોય છે ટ્રાન્સપોર્ટ લેયરનું મુખ્ય કાર્ય. ચલો ત્યાર પછી 41મો પ્રશ્ન, TCP અને UDP અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે, તો TCP અને UDP, તો TCP જે છે તે શું છે, તો કે કનેક્શન ઓરિએન્ટેડ અને વિશ્વસનીય છે, એટલે કે જે TCP જે છે કનેક્શન ઓરિએન્ટેડ અને વિશ્વસનીય છે, જ્યારે UDP શું છે, તો કનેક્શન લેસ અને ઝડપી. બરોબર, TCP શું કનેક્શન ઓરિએન્ટેડ છે મિત્રો, કનેક્શન ઓરિએન્ટેડ છે અને એ વિશ્વસનીય છે, બરોબર, કારણ કે એના ઉપર તમે વિશ્વાસ કરી શકો, કનેક્ટેડ ઓરિએન્ટેશન છે. ત્યારે UDP શું છે, તો કનેક્શન લેસ છે પરંતુ તે ઝડપી છે, બરોબર, તેના ઉપર વિશ્વાસ કરી શકાય નહીં. ત્યાર પછી નીચેનામાંથી કયું ટૂંકું નામ સાચું જોડાયેલું નથી, તો સાચું જોડાયેલું ટૂંકું નામ કયું નથી, તો કે YAML, તો કે એટ અનધર માર્કઅપ લેંગ્વેજ, તો આ ખોટું છે, બરોબર. YAML નું ફૂલ ફોર્મ આ થતું નથી. ચાલો ત્યાર પછી 43મો પ્રશ્ન, તો YAML નું પૂરું નામ શું થાય, તો YAML નું પૂરું નામ થાય છે YAML આન્ટ માર્કઅપ લેંગ્વેજ, બરોબર, આન્ટ માર્કઅપ લેંગ્વેજ. ત્યાર પછી MS વર્ડમાં બુકમાર્ક ફીચરનો ઉપયોગ શા માટે થાય છે, તો MS વર્ડની અંદર જો બુકમાર્ક ફીચરનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે, તો કે ડોક્યુમેન્ટના ચોક્કસ સ્થાનને ચિહ્નિત કરી ઝડપથી ત્યાં પહોંચવા માટે, એટલે બુકમાર્ક કરો એટલે તે ડોક્યુમેન્ટને તે તમે બુકમાર્ક કરો એટલે ઝડપથી ત્યાં પહોંચો, તો બુકમાર્ક ઉપર ક્લિક કરો એટલે ડાયરેક્ટ તે ડોક્યુમેન્ટ સુધી તમે પહોંચી જાઓ છો, તો એના માટે આ બુકમાર્કનો ઉપયોગ કરવામાં આવે છે, બરોબર. આપણે બ્રાઉઝરમાં પણ બુકમાર્કનો ઉપયોગ કરતા હોઈએ. ચાલો ત્યાર પછી લોડ બેલેન્સિંગ અને ફેલ ઓવર બંને સર્વરની ઉપલબ્ધતા સુધારવા માટે વપરાય છે, તો આ વિધાન સાચું છે કે ખોટું છે, તો મિત્રો બિલકુલ આ વિધાન સાચું છે. ત્યાર પછી ફેલ ઓવરમાં મુખ્ય સિસ્ટમ નિષ્ફળ જાય ત્યારે બેકઅપ સિસ્ટમ આપમેળે કાર્યરત થાય છે, તો આ પણ સાચું છે, એટલે બંને વિધાન સાચા. ત્યાર પછી સેન્ડબોક્સિંગ સાયબર સિક્યુરિટીમાં શું કાર્ય કરે છે, તો સેન્ડબોક્સિંગ જે સાયબર સિક્યુરિટીની અંદર સેન્ડબોક્સિંગ શું કાર્ય કરે છે, તો તેમાં જે આવશે ડોક્યુમેન્ટ પ્રોગ્રામને એક અલગ સુરક્ષિત વાતાવરણમાં ચલાવી પરીક્ષણ કરે છે. ત્યાર પછી 47મો પ્રશ્ન જોઈએ કે માઇક્રો સર્વિસ આર્કિટેક્ચર અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે, તો તેમાં આવશે કે એપ્લિકેશનને નાની સ્વતંત્ર રીતે ડિપ્લોય કરી શકાય તેવી સેવાઓમાં વિભાજિત કરવામાં આવે છે. ત્યાર પછી MS એક્સેલમાં નેમ્ડ રેન્જ જે હોય છે એનો ઉપયોગ કરવાનો ફાયદો શું હોય છે, તો નેમ રેન્જનો ઉપયોગ કરવાનો મુખ્ય ફાયદો એ છે કે ફોર્મ્યુલા વધુ સમજી શકાય,
તેવા અને મેનેજ કરવામાં સરળ બને છે. એટલે કે જ્યારે તમે એવું નેમ રેન્જ બનાવી દો, એટલે એ રેન્જની અંદર જ્યારે તમારે કામ કરવું હોય ત્યારે તમારે રેન્જ સિલેક્ટ નહીં કરવાની, માત્ર તેનું નામ તમે જે સેટ કરેલું હોય એ નામ તમે ડાયરેક્ટ નાખીને તે રેન્જનો ઉપયોગ તમે કરી શકો છો. એટલે તેને એક્સેસ કરવામાં વધારે સરળ બને છે. આ એનો મુખ્ય ફાયદો છે. ત્યાર પછી લોડ ટેસ્ટિંગ, સોફ્ટવેર ટેસ્ટિંગ શા માટે કરવામાં આવે છે? તો તેની અંદર સાચો જવાબ આવશે કે સિસ્ટમ કેટલા ભારને સહન કરી શકે તે ચકાસવા માટે આ લોડ ટેસ્ટિંગ કરવામાં આવે છે. ત્યાર પછી જીપીયુ એટલે ગ્રાફિકલ પ્રોસેસિંગ યુનિટ મુખ્યત્વે ગ્રાફિક્સ રેન્ડરિંગ માટે વપરાય છે. તો આ વિધાન સાચું છે કે ખોટું? તો વિધાન સાચું છે. આધુનિક સમયમાં જીપીયુનો ઉપયોગ એઆઈ, મશીન લર્નિંગ, ગણતરી માટે પણ થાય છે. તો આ વિધાન પણ બિલકુલ સાચું છે. સોરી મિત્રો, એક કોલ આવી ગયો હતો. ચાલો, ત્યાર પછી તો આ બંને વિધાન જે છે તે સાચા છે. એટલે આમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી, બંને વિધાન સાચા. ત્યાર પછી 51મો પ્રશ્ન જોઈએ કે સ્ટેટિક આઈપી અને ડાયનેમિક આઈપી અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો આપણે સ્ટેટિક આઈપી હોય અને એક ડાયનેમિક આઈપી, આવા બે પ્રકારના આઈપી હોય છે. તો એના સંદર્ભમાં આપણે વાત કરીએ તો નીચેનામાંથી કયું વિધાન જે છે તે સાચું છે એ શોધવાનું છે. તો તેની અંદર જોઈએ તો કે સ્ટેટિક આઈપી ક્યારેય બદલાતું નથી, જ્યારે ડાયનેમિક આઈપી સતત સમય સાથે બદલાઈ શકે છે. ત્યાર પછી 52મો પ્રશ્ન, એમએસ પાવર પોઈન્ટમાં પ્રેઝન્ટર વ્યૂ જે હોય છે એનો ઉપયોગ શા માટે થાય છે? તો કે પ્રેઝન્ટર માટે નોંધો અને આગામી સ્લાઇડ જોવા, જ્યારે પ્રેક્ષકોને ફક્ત વર્તમાન સ્લાઇડ દેખાય છે. તો એના માટે આ પ્રેઝન્ટર વ્યૂનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આમાં શું થાય, પ્રેઝન્ટ જે કરનાર વ્યક્તિ હોય તેને નોંધ જે પણ કરેલી હોય અને આગળની જે સ્લાઇડો હોય છે એ તે જોઈ શકે છે. પરંતુ એ વ્યૂમાં જો કરે તો જ્યારે પ્રેક્ષકો જોવાવાળા હોય તેમને ખાલી વર્તમાન સ્લાઇડ જ દેખાય છે, એમને બીજી કોઈ પણ સ્લાઇડો દેખાતી નથી. પ્રેઝન્ટ કરવાવાળાને દેખાય છે, બરોબર? કારણ કે એના કોમ્પ્યુટરમાં એ પ્રેઝન્ટર વ્યૂ કરી દે તો એમના કોમ્પ્યુટરમાં તે આગળની સ્લાઇડ પણ જોઈ શકે અને બીજી કોઈ પણ નોંધ એમને લખેલી હોય એ પણ જોઈ શકે. પરંતુ વ્યુઅરને તો માત્ર જે સ્લાઇડ દેખાડવા માંગતા હોય એ જ સ્લાઇડ ત્યાં વર્તમાન સ્લાઇડ જ તેમને દેખાશે. તો આ પ્રેઝન્ટર વ્યૂનું મુખ્ય કાર્ય છે. ચલો, ત્યાર પછી 53મો પ્રશ્ન જોઈએ કે બિગ ડેટાના 3V લક્ષણોમાં નીચેનામાંથી કયું સામેલ નથી? તો તેમાં વેલ્યુ ફક્ત ક્યારેક ગણાય પણ મૂળ 3Vમાં નથી. તો આમાં સામેલ નથી. જ્યારે વોલ્યુમ, વેલોસિટી અને વેરાયટી આ ત્રણેય બિગ ડેટાના 3V લક્ષણોમાં સામેલ છે. ત્યાર પછી MS એક્સેલમાં કોઈ કોર્સની ફોર્મ્યુલા બતાવવાને બદલે તેનું પરિણામ છુપાવવા અથવા તો ફોર્મ્યુલા સુરક્ષિત કરવા કઈ સુવિધા વપરાય છે? તો તેમાં જ આવશે પ્રોટેક્ટ શીટ. ત્યાર પછી એક વેપારી પોતાના માલની કિંમત ખરેખર કિંમત કરતાં 50% વધારે અંકિત કરે છે અને પછી 20% ડિસ્કાઉન્ટ આપે છે. તો તે કેટલા ટકા નફો થાય છે? તો તેમાં જ આવશે 20% તેને નફો થાય છે. ત્યાર પછી 56મો પ્રશ્ન જોઈએ કે બે વાસણોમાં દૂધ અને પાણીનો ગુણોત્તર અનુક્રમે 3:2 અને 5:3 છે. જો બંને વાસણોનું મિશ્રણ સરખા પ્રમાણમાં એક ત્રીજા વાસણમાં ભેળવવામાં આવે તો નવા મિશ્રણમાં દૂધ અને પાણીનો ગુણોત્તર કેટલો થશે? તો નવા મિશ્રણમાં દૂધ અને પાણીનો મિશ્રણ થશે 49:31. એક રકમ પર 3 વર્ષ માટે 5% વાર્ષિક દરે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત 122 રૂપિયા છે. તો મૂળ રકમ કેટલી છે? તો તેમાં મૂળ રકમ થશે 16,000. 25 માણસો 1 કિલો 20 દિવસમાં બાંધી શકે, બરોબર? 25 માણસો 1 કિલો જે છે એ કિલો 20 દિવસમાં સોરી મિત્રો 20 દિવસમાં બાંધી શકે છે. 10 દિવસ પછી 15 વધુ માણસો કામમાં જોડાય છે. તો બાકીનું કામ કેટલા દિવસમાં પૂરું થશે? તો બાકીનું જે કામ છે તે કેટલા દિવસમાં? 6.25 દિવસમાં તે બાકીનું કામ પૂરું કરી શકશે. ત્યાર પછી એક કાર 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 3 કલાક અને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 2 કલાક
એટલે શું 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કેટલી ચાલે છે? 3 કલાક. 80 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે ચાલે છે 2 કલાક. તો સમગ્ર મુસાફરીની સરેરાશ ઝડપ કેટલી થાય? તો આ સમગ્ર મુસાફરીની સરેરાશ ઝડપ થશે 68 કિલોમીટર પ્રતિ કલાક, એટલે કે 68 કિલોમીટર પ્રતિ કલાક. ત્યાર પછી શ્રેણી પૂર્ણ કરો કે 4, 9, ત્યાર પછી 19, 39, 79. બરોબર. તો ત્યાર પછી આગળ અહીંયા આવશે 159. ત્યાર પછી એક પરિવારમાં 8 સભ્યો છે. બરોબર. A, B, C, D, E, F, G, H. બરોબર. તો એ જે છે એ બી ના પિતા છે. એ કોણ છે? બી ના પિતા. સી જે છે તે એ ની પુત્રી છે. ડી છે તે બી નો પુત્ર છે. ઈ છે તે સી નો પતિ છે. એફ છે એ ડી ની પત્ની છે. જી છે ઈ અને સી નો પુત્ર છે. એચ છે તે જી ની બહેન છે. તો એ જે છે એ જી ને શું સગું થાય? તો એ જે છે તે જી ને શું સગું થશે? તો જી ના સંદર્ભમાં કહેવાનું, તો તેમાં જવાબ આવશે દાદા અથવા તો નાના. ચલો ત્યાર પછી 62મો પ્રશ્ન કે જો એક કોડમાં મદ્રાસનો કોડ NBESBT લખાય તો તે જ કોડ બોમ્બે માટે શું થાય? તો બોમ્બેનો કોડ થશે CPNCBZ. એક વ્યક્તિ પોતાના ઘરેથી દક્ષિણ તરફ 8 કિલોમીટર ચાલે છે, પછી ડાબી બાજુ વળી 6 કિલોમીટર ચાલે છે, પછી ડાબી બાજુ વળી 8 કિલોમીટર ચાલે છે, તો તે ઘરથી કેટલા કિલોમીટર અંતરે હશે? તો જો મિત્રો અહીંયા આપણે આનો સોલ્વ કરવાનો પ્રયત્ન કરવી આપણે. બરોબર. જો દક્ષિણ તરફ 8 કિલોમીટર ચાલે, અહીંયા ઊભો છે, દક્ષિણ તરફ એટલે નીચે કેટલું ચાલે છે? 8 કિલોમીટર. પછી તે ડાબે વળી 6 કિલોમીટર ચાલે છે. હવે તેની ડાબી બાજુ એટલે આ ડાબી બાજુ વળીને 6 કિલોમીટર ચાલે છે. બરોબર. પછી ફરી ડાબી બાજુ વળીને 8 કિલોમીટર ચાલે છે. તો ફરી ડાબી બાજુ વળીને 8 કિલોમીટર, સોરી મિત્રો, આમ નહીં આવે, આપણે ખોટી ડાબી સાઈડ લઈ લીધી, આ ભૂલી જઈએ આપણે. અહીંથી અહીંયા છે, અહીંયાથી દક્ષિણમાં અહીં ચાલો 8 કિલોમીટર. પછી તે ડાબી સાઈડ વળી ગયો, અહીંની ડાબી સાઈડ અહીંયા થાય છે. બરોબર. આ ડાબી સાઈડ કેટલું ચાલે છે? 6 કિલોમીટર. ત્યાર પછી ફરી ડાબી બાજુ વળે છે, એટલે આમ જાય છે. હવે એની ડાબી બાજુ ફરી આમ થશે અને કેટલું ચાલે છે? 8 કિલોમીટર. 8 કિલોમીટર. તો બરોબર. તો હવે તે તેના ઘરથી કેટલો દૂર હશે? તો એનું ઘર અહીંથી અહીંયા, એટલે તો આ જે છે એટલું દૂર હશે. 6 કિલોમીટર છે અહીંયા. તો જવાબ આવશે 6 કિલોમીટર. ચલો ત્યાર પછી 64મો પ્રશ્ન જોઈએ કે 5 વ્યક્તિઓ PQRST ની ઉંમર અલગ અલગ છે. પી જે છે તે ક્યુ કરતા મોટો છે પણ આર કરતા નાનો છે. એસ છે એ સૌથી મોટો છે. ટી જે છે તે ક્યુ કરતા નાનો છે પણ સૌથી નાનો નથી. તો બીજા નંબરનો સૌથી નાનો કોણ હશે? તો બીજા નંબરનો સૌથી નાનો આવશે કોણ? ક્યુ. ત્યાર પછી દિગંબર કયા સમાસનું ઉદાહરણ છે? તો દિગંબર જે છે તે બહુવ્રીહી સમાસનું. મુનિવર શબ્દમાં કઈ સંધિ થયેલી છે? તો મુનિવર જે શબ્દ છે તેમાં કઈ સંધિ આવશે? આ સામાસિક શબ્દ છે, આ સંધિ નથી. ત્યાર પછી 67મો પ્રશ્ન જોઈએ કે પ્રત્યેક જે છે તે કયા સમાસનું ઉદાહરણ છે? તો અવયવી ભાવ સમાસનું. ત્યાર પછી નીચેના વાક્યમાં યોગ્ય વિરામચિહ્ન ક્યાં મૂકવું જોઈએ તે પસંદ કરો. તો આમાં છે કે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ એ 4 રાજ્યો નર્મદાના પાણીથી લાભાન્વિત થાય છે. હવામાં વિરામચિહ્ન કઈ જગ્યાએ આવશે એ આપણે અહીંયા શોધવાનું. તો સાચો જવાબ આવશે મિત્રો વિરામચિહ્ન છેલ્લે આવશે, અહીંયા લાસ્ટમાં, આ ફૂલ સ્ટોપ. ત્યાર પછી અલ્પવિરામ છે ગુજરાત, અલ્પવિરામ મહારાષ્ટ્ર, અલ્પવિરામ રાજસ્થાન, પછી અને હોય તો અલ્પવિરામ ન આવે. તો રાજસ્થાન અને મધ્યપ્રદેશ. ત્યાર પછી ડેશ એ 4 રાજ્યો નર્મદાના પાણીથી લાભાન્વિત થાય છે અને ત્યાર પછી ફૂલ સ્ટોપ. તો આ વાક્ય સાચું છે. ત્યાર પછી 69મો પ્રશ્ન જોઈએ કે તેની બુદ્ધિ કોમ્પ્યુટર જેવી તેજ છે. આ વાક્યમાં અલંકાર કયો છે? તો આ વાક્યમાં અલંકાર આવશે ઉપમા અલંકાર. નાકનું ટીચકું ચઢાવવું. શું? નાકનું ટીચકું ચઢાવવું. આ રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? તો તેમાં આવશે તિરસ્કાર અથવા તો નફરત દર્શાવવી. અધૂરો ઘડો છલકાય ઘણો. આ કહેવતનો ભાવાર્થ શું છે? તો આ કહેવતનો ભાવ છે કે ઓછું જ્ઞાન ધરાવનાર વ્યક્તિ વધુ પડતું પ્રદર્શન કરે છે. ત્યાર પછી 72મો પ્રશ્ન કે વિનમ્ર શબ્દનો પર્યાયવાચી શબ્દ કયો છે? તો વિનમ્રનો પર્યાયવાચી નમ્ર અથવા તો આજ્ઞાકારી. આરંભ શબ્દનો વિરોધાર્થી શબ્દ, તો આરંભ તો અંત. જે વસ્તુ ફરીથી પ્રાપ્ત ન થઈ શકે તેવી હોય તો તેના માટે એક શબ્દમાં તેને શું કહેવાય?
તો એમાં આવશે અપુનઃપ્રાપ્ય અથવા તો અસાધ્ય. ત્યાર પછી 75મો પ્રશ્ન, નીચેનામાંથી કયું વાક્ય વ્યાકરણની દ્રષ્ટિએ સાચું છે? તો વ્યાકરણની દ્રષ્ટિએ સાચું વાક્ય આવશે બાળક દૂધ પીતું હતું. બરોબર, આ સાચું. બાકી ખોટું છે. બાળક દૂધ પીતી હતી નો આવે. બાળક દૂધ પીતો હતો તો આ પણ નો આવે. બાળક દૂધ પીતા હતા આ પણ નો આવે. તો આ સાચો, બાળક દૂધ પીતું હતું. ગુજરાતી ભાષામાં સંયોજક અવ્યય અને વિસ્મયાદિબોધક અવ્યય આ વચ્ચેનો મુખ્ય તફાવત શું હોય છે? તો સંયોજક જે છે તે બે વાક્યો અથવા તો બે શબ્દોને જોડે છે, જ્યારે વિસ્મયાદિબોધક જે છે એ શું કરે છે? એ લાગણી વ્યક્ત કરે છે. ચલો, ત્યાર પછી હેતુવાચક કૃદંતનું ઉદાહરણ ગુજરાતીમાં કયું છે? તો તેની અંદર જવાબ છે ભણવા માટે. આ કેવું કૃદંત છે? હેતુવાચક કૃદંત. ત્યાર પછી આઈડેન્ટિફાઈ ધ એરર. તો નીચેનામાંથી એરર શોધો કે ધ કમિટી હેવ નોટ એટ રીચ ટુ એ ડિસિઝન. તો આમાં એરર કઈ જગ્યાએ છે? તો તેમાં રીચડ ટુ. તો અહીંયા રીચડ ઈડી નું આવે. બરોબર, તો રીચ ટુ ડિસિઝન. ત્યાર પછી ચૂઝ ધ કરેક્ટ સેન્ટેન્સ. તો કે ઇટ ઇઝ હાઈ ટાઈમ વી ખાલી જગ્યા સમ એક્શન. તો આમાં સાચું આવશે ટુ. ત્યાર પછી 80મો પ્રશ્ન જોઈએ કે ચેન્જ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. કે ધ બોય સેડ અલાસ આઈ હેવ ફેલ્ડ ધ એક્ઝામ. તો આનું ઇનડાયરેક્ટ સ્પીચમાં વાક્ય બની છે ધ બોય એક્સક્લેમ્ડ સેડલી ધેટ હી હેડ ફેલ્ડ ધ એક્ઝામ. ચૂઝ ધ કરેક્ટ પેસિવ વોઇસ. ધે ઇલેક્ટેડ હિમ પ્રેસિડેન્ટ. તો આનું પેસિવ વોઇસ શું બનશે? તો પેસિવ વોઇસ બનશે હી વોઝ ઇલેક્ટેડ પ્રેસિડેન્ટ. આઈડેન્ટિફાઈ ધ એરર બિટવીન યુ એન્ડ આઈ. ધીસ પ્લાન વિલ નોટ વર્ક. તો આમાં એરર કઈ છે? તે એરર શોધવાની છે. તો કે બિટવીન યુ એન્ડ આઈ. તો આ એવી રીતે નો આવે. બરોબર, આ અહીંયા એરર છે, આ ખોટું છે. ચલો, ત્યાર પછી 83મો પ્રશ્ન છે કે ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન. કે ધ વર્કર્સ ડિમાન્ડ ધેટ ધેર વેજીસ ખાલી જગ્યા ઇન્ક્રીઝડ. તો આની અંદર સાચો જવાબ આવશે બી, એટલે કે વેજીસ બી ઇન્ક્રીઝડ. ચૂઝ ધ કરેક્ટલી પંક્ચ્યુએટેડ સેન્ટેન્સ. તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ whose book is his, yours or mine. ચૂઝ ધ વર્ડ નિયરેસ્ટ મિનિંગ ઓફ નિયરેસ્ટ એટલે કે નજીકના શબ્દવાળો આનો નજીકનો શબ્દ શું છે? તો આમાં રિકેલિસ્ટ્રેન્ટ. તો આનો નજીકનો શબ્દવાળો મિનિંગ વાળો શબ્દ નીચેનામાંથી કયો છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી સ્ટબોર્નલી રેઝિસ્ટન્સ ટુ ઓથોરિટી. ત્યાર પછી 86મો પ્રશ્ન જોઈએ કે ચૂઝ ધ એન્ટોનિયમ એટલે વિરુદ્ધાર્થી. તો ઓસ્ટ્રે શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો થશે? તો લક્ઝરિયસ. આઈડેન્ટિફાઈ ધ કરેક્ટ વન વર્ડ સબસ્ટિટ્યુશન એટલે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ. અ વર્ડ ફોર્મ બાય રીઅરેન્જિંગ ધ લેટર્સ ઓફ અનધર વર્ડ. તો તેને એક શબ્દમાં શું કહેવાશે? તો તેને કહેવાશે એનાગ્રામ. ત્યાર પછી 88મો પ્રશ્ન જોઈએ કે ચૂઝ ધ મિનિંગ ઓફ ઇડિયમ. તો ઇડિયમ શોધવાનું છે કે ટુ ટેક સમથિંગ વિથ અ પીચ ઓફ સોલ્ટ. તો તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન બી ટુ નોટ ટેક સમથિંગ એન્ટાયરલી સિરિયસલી અથવા તો લિટરલી. આઈડેન્ટિફાઈ ધ કરેક્ટલી સ્પેલ વર્ડ. તો રિધમ શબ્દનો સાચો સ્પેલિંગ નીચેનામાંથી કયા શબ્દમાં આવશે? તો ઓપ્શન બી. તો રિધમનો સાચો સ્પેલિંગ શું થાય છે? RHYTHM. આ રિધમનો સાચો સ્પેલિંગ આવશે. ત્યાર પછી ચૂઝ ધ સેન્ટેન્સ વિથ ધ કરેક્ટ યુઝ ઓફ સિન્સ એન્ડ ફોર. તો સિન્સ અને ફોરનો ઉપયોગ કરીને સિન્સ અથવા તો ફોરનો ઉપયોગ કરીને સાચું વાક્ય નીચેનામાંથી કયું છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી આઈ હેવ લીવડ હિયર ફોર 10 years. ત્યાર પછી 91મો પ્રશ્ન જોઈએ. તો આમાં બે વિધાન છે, તેમાંથી સાચું વિધાન મોટર વાહન અધિનિયમ 1988 ની કલમ નંબર 5 હેઠળ વાહનના માલિકને ડ્રાઈવર માન્ય લાયસન્સ ધરાવે છે તેની ખાતરી કરવાની જવાબદારી છે. તો આ વિધાન બિલકુલ સાચું છે. આ કલમ હેઠળ જો સગીર વાહન ચલાવે તો માલિકને પણ જવાબદાર ગણાવી શકાય. તો આ વિધાન પણ બિલકુલ સાચું છે. એટલે જવાબ આવશે બંને વિધાન સાચા. ત્યાર પછી કલમ નંબર 20 હેઠળ કઈ સત્તા આપેલી છે? તો કલમ નંબર 20માં કઈ સત્તા આપેલી છે? તો તેમાં જવાબ આવશે કોર્ટને ડ્રાઇવિંગ ગેરલાયકાત જાહેર કરવાની સત્તા આપેલી છે. ત્યાર પછી 93મો પ્રશ્ન જોઈએ કે કલમ નંબર 28માં શું જોગવાઈ કરેલી છે?
તો 28મી કલમમાં રાજ્ય સરકારને ડ્રાઇવિંગ સ્કૂલોના ધોરણો નિર્ધારિત કરવાની સત્તા આપેલી છે. ત્યાર પછી કલમ નંબર 60માં અન્ય રાજ્યોમાં નોંધાયેલ વાહનની અસ્થાયી નોંધણી કરવાની જોગવાઈ પણ આપેલી છે. ત્યાર પછી 95મો પ્રશ્ન જોઈએ કે કલમ 94 હેઠળ પરમિટ વગર કોઈ પરિવહન વાહનનો ઉપયોગ કરી શકાય નહીં. તો આ વિધાન બિલકુલ સાચું છે. અમુક છૂટ સરકારી વાહનો અથવા ખાસ સંજોગોમાં આપવામાં આવી શકે છે. તો આ વિધાન પણ બિલકુલ સાચું છે. એટલે જવાબ આવશે ઓપ્શન સી. ત્યાર પછી કલમ નંબર 130 હેઠળ કઈ જોગવાઈ કરેલી છે? તો 130માં પોલીસ અધિકારીની માંગણી પર દસ્તાવેજો રજૂ કરવાની ડ્રાઈવરની ફરજ છે. ત્યાર પછી 97મો પ્રશ્ન જોઈએ કે કલમ નંબર 136/A શેના સાથે સંબંધિત છે? એટલે કે કયા વિષય સાથે સંબંધિત છે? તો ઇલેક્ટ્રોનિક મોનિટરિંગ અને અમલીકરણ સાથે સંબંધ ધરાવે છે. કલમ નંબર 167 હેઠળ કઈ જોગવાઈ કરવામાં આવેલી છે? તો તેમાં આવશે કે કામદાર વળતર અધિનિયમ અને મોટર વાહન અધિનિયમ હેઠળના વિકલ્પો વચ્ચે પસંદગી. ત્યાર પછી 99મો પ્રશ્ન જોઈએ કે મોટર વાહન અધિનિયમ 1988ની કલમ નંબર 199 હેઠળ કઈ જોગવાઈ કરવામાં આવેલી છે? તો 99માં કઈ જોગવાઈ કરવામાં આવી છે? તો કે કંપની દ્વારા ગુનો કરવામાં આવે ત્યારે જવાબદારી ફિક્સ થાય છે. કલમ નંબર 199 હેઠળ આ જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યાર પછી છેલ્લો પ્રશ્ન કે 212 કલમમાં રાજ્ય સરકારને નિયમો બનાવવાની સત્તા અધિનિયમના વિવિધ હેતુઓ માટે આ સત્તા રાજ્ય સરકારને આપેલી છે કલમ નંબર 212માં. તો મિત્રો આ આપણે 17મું મોડેલ પેપર જોયું. જો તમારે જોડાવવું હોય 50 મોડેલ પેપર તો 299 રૂપિયા તેની પ્રાઇસ છે. બરોબર, તો ત્યાં તમે 299 રૂપિયામાં આપણા એપ્લિકેશનમાં જોડાઈ શકો છો. બરોબર, 20 મોડેલ પેપર ઓલરેડી અપલોડ થઈ ચૂક્યા છે. તો ચલો મિત્રો, આપણે આજનો આ પેપર અહીંયા પૂરું કરીએ છીએ. જો આ પેપર તમને પસંદ આવ્યું હોય તો નીચે કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ કરજો. બરોબર, અને તમારા ફ્રેન્ડ સર્કલ સાથે આને શેર કરવું ભૂલતા નહીં અને સબસ્ક્રાઇબ ચેનલને જરૂરથી કરી દેજો. તો તમને રેગ્યુલર નોટિફિકેશન ઓન કરી દેશો તો રેગ્યુલર તમને આનું નોટિફિકેશન મળતું રહેશે. તો ચલો મિત્રો, આપણે વધારે સમય પણ નથી લેતા, આપણે વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય હિન્દ.